તો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયનો 11મો અને 12મો દાખલો આપણે ગણવાના છે. 11મો દાખલો તો મેં તમને કાલે કરાવ્યો, પણ એની એક બીજી રીત પણ છે. તમને વોટ્સએપ કરવાનું રહી ગયું છે, તે હું તમને સમજાવું છું. એ ઝેરોક્સ વાળી રીત છે એમ જ છે, પણ એ રીતમાં હજુ થોડું કામ આન્સરમાં વેરિએશન આવે છે, એટલે એ મેં ગણીને મૂક્યો છે. એટલે કોઈ વિદ્યાર્થી પાકી બુકમાં લખવો હોય તો લખી શકાય. સ્ક્રીન શેર કરું છું. એટલે આપણને એમ કીધું છે કે વર્તુળ ઉપરથી સમીકરણો મેળવવાની વાત છે. સ્ક્રીન શેર કરું છું સોલ્યુશનની ડાયરેક્ટ. કારણ કે આકૃતિ ઉપરથી સમીકરણો મેળવવા અને સમીકરણો ઉપરથી આકૃતિ મેળવી એ બેને લિંક છે, અને JEE નીટ માટે ખાસ ઉપયોગી. આમાં આકૃતિ ગમે તે ગમે રીતે પૂછી શકે, આવા પ્રશ્નો અવારનવાર રિપીટ થાય છે. નીટમાં તો ખાસ એટલું બધું નહીં મેથેમેટિક્સ આવતા, એટલે પણ JEE માટે તો ખાસ. તો આપણે આકૃતિ પરથી જોઈ શકીએ કે અહીંયા આ t બરાબર 0 સમયે કણ P પાસે છે, અને આપણે x નું સમીકરણ મેળવવું છે. એટલે એને આપણે આ રીતે લખી શકીએ કે t બરાબર 0 સમયે x સાથેનો ખૂણો એ π/2 છે. અહીંથી માનો અહીંથી આમ આવ્યા હતા, ખૂણો કેટલો બન્યો? અહીંથી આમ ગણો તો 3π/2 થાય, પણ આપણે અહીંથી આ ગતિની દિશા આ છે, સમજાણું? ગતિની દિશા આ છે, એટલે આપણે આ ખૂણો ગણવો પડશે. એટલે અહીંયા આ ખૂણો છે π/2 છે, એટલે પ્રારંભિક કળા π/2 થઈ. x પ્રક્ષેપ મેળવવાનો હોય વિદ્યાર્થીઓ, એટલે x પ્રક્ષેપ માટે a cos θ જ મૂકવું પડે. એટલે x બરાબર a cos θ 2π ના છેદમાં t એને ગુણ્યા સ્મોલ t પ્લસ 5 માં આવર્તકાળ t બરાબર 2 સેકન્ડ મૂકવાનો છે. એટલે x ઇઝ ઇક્વલ ટુ a cos π/2π ના છેદમાં 2 ઇન્ટુ t પ્લસ π/2 માંથી 2 ને 2 નો છેદ ઉડાડીએ, એટલે x ઇઝ ઇક્વલ ટુ a એની જગ્યાએ આવશે 3 cos π/2 પ્લસ 5t. તો cos π/2 પ્લસ 5t એટલે cos π/2 એટલે અહીંયા પ્લસ, એટલે અહીંયા cos નું સાઇન થશે, પણ ઓલ s માં વિધેય કેવું હવે માઇનસ આવે, એટલા માટે -3 sin πt થયું. આપણે ભૂલથી અહીંયા 3π/2 લીધું હતું ને, એટલે એ વિધેયમાં માઇનસ કરવામાં આપણે સેટ નહોતું થતું. એ રીતે પણ આ સોલ્યુશન આપે, બીજી રેફરન્સમાંથી છે, એમાં આ રીતે આપ્યું છે. પછી આમાં તો બહુ પેલું ખાસ છે નહીં કે ભાઈ t બરાબર 0 સમયે p અહીંયા છે, તો t બરાબર 0, a બરાબર 2 અને 5 બરાબર π. તો સમીકરણ મૂકીએ x બરાબર a cos 2π ના છેદમાં 4 ઇન્ટુ t પ્લસ 5 માંથી છેદ ઉડાડે એટલે શું થશે? આ પાય આગળ લઈ લે એટલે π/2 એને ગુણ્યા t થશે. પાય પ્લસ π/2 એટલે પાય પ્લસ π/2 આ ચરણમાં ઓલ એસ ટી, આ ચરણમાં સાઇન હોય તો પ્લસ આવે, ટી હોય તો પ્લસ આવે,
અને cos તો માઇનસ આવશે એટલે -2 π/2 × t આ રીતે થયું. એટલે 11મો જે દાખલો છે ને આ બીજી રીત છે. કાલે મેં તમને કરાવી હતી એની પહેલી રીતે. તે બે રીતે થઈ શકે અને બે રીતે જવાબ મળે છે. હવે આપણને સમીકરણો પરથી આકૃતિ દોરવાની કીધી છે, બરાબર? એટલે એમાં તો સમીકરણો આપણને આપેલા છે ને એના ઉપરથી આપણે ફિગર છે એ ડ્રો કરવાની છે. એટલે કે આમ મોટી વાત નથી, પણ એમાં એક બાબતનું ધ્યાન રાખવાનું છે. કઈ બાબત? કે વિધેય છે એને તમારે બધાને કોષમાં ફેરવવા પડે, કારણ કે તમારે એક્સ વિરુદ્ધ સમયનો આલેખ, વાય વિરુદ્ધ ટી નહીં. કોઈ કદાચ છે સરળાવત ગતિ કરે છે એક્સ આમ, એટલે એક્સ નું વિધેય બતાવવાનું છે. મેં તમને આગળ પણ વાત કરી હતી, જો વાયમાં દોલનો થતા હોય તો વાય બરાબર એ સાઇન ઓમેગા ટી આવે, અને એક્સ નો પ્રક્ષેપ લેતા હોઈએ તો એ કોસ ઓમેગા ટી આવે, કારણ કે કોસ 0 એ 0 છે, અરે સોરી કોસ 0 એ 1 છે અને સાઇન 0 એ 0 છે, બરાબર? એટલે વર્તુળની ગતિમાં પણ આપણે એક્સ પ્રક્ષેપ મૂકવો હોય ત્યારે આપણે કોસ વિધેય જ મૂકવું પડે. એટલે જ્યાં જ્યાં સાઇન છે ને ત્યાં કોસમાં ફેરવવું પડશે. જ્યાં કોસ છે ત્યાં કોઈ વાંધો નથી, પણ આ બે વિધેય સાઇન છે ને ત્યાં, એટલે કોસ વાળું વિધેય તમને પૂછે ને એક્સ માગે તો ગણતરી બહુ ઈઝી છે. સાઇન આપ્યું હોય ને પછી આ આલેખ દોરવાનું કે એમાં ભૂલ પડવાની શક્યતા વધી. એટલે મેં 4 વિભાગની અલગથી નવી ગણતરી જ મૂકી છે, કારણ કે તમારી ઝેરોક્સમાં જે આપી છે ગણતરી એમાં નથી બહુ સંતોષ થતો, બરાબર? એટલે સ્વાધ્યાયનો જે 12મો દાખલો છે એ પણ તમારે આખો મારા જે પેજ છે એમાંથી જ લખવાનો પાકી બુકમાં. એ રાણપરિયા ક્યાં છે? મિતુલ, હા બોલો સર. તારી પાકી બુક આખી કમ્પ્લીટ છે? હા. મારે કહેવાનું ભૂલાઈ ગયું, મારે સ્કેન કરવા માટે લાવી હતી. મને એના અમુક ફોટો મોકલશે ને ફ્રી થઈને? બધા ના નહીં, ખાલી તે અમુક પેજ લખ્યા હોય ને, શરૂઆતના પેજ, વચ્ચેના પેજ ને છેલ્લે 2-3 ફોટા મોકલજો. મારું તો રાઇટિંગ જોવું છે, બરાબર? એવું હોય ને તો એ જે પાકી બુક તરીકે બીજા વિદ્યાર્થીને આપણે મોકલી શકીએ પ્રિન્ટ કરીને, સ્કેન કરી. હા તારું ગામ કયું છે? મેકડા. બહુ દૂર છે. પણ એ બુક સાચવી રાખજે, બરાબર? સારું. તો કોઈ વિદ્યાર્થીને કદાચ આ બુક ન મળી હોય તો એ એઝ એ બુક તરીકે ઉપયોગ કરી શકે કન્સેપ્ટ ક્લિયર કરવા માટે. આમાં સુધારા વધારા થાય કરો, પણ અમુક આમાં લખાણમાં જે કરેક્શન હોય એ તો ન જ હોય. મારે પેજ એડ કરવાનું હોય તો એડ કરી શકું આખે દાખલાનું. વચ્ચેના પેજમાં વચ્ચેના સ્ટેપમાં કંઈક કરેક્શન હોય તો એ ન થયું હોય. તો વિદ્યાર્થીઓ આપણે 12મા દાખલાની વાત કરીએ કે એમાં આ છે કે આ આપ્યા છે, એમાં આપણે સમીકરણો આપવાથી આપણે વર્તુળ દોરવાના છે. ચલો સ્ક્રીન શેર કરું છું. જો વિદ્યાર્થી પહેલું સમીકરણ આપણે આપ્યું છે x બરાબર -2 sin 3t + π/3, એટલે એની જગ્યાએ 2 છે, ઓમેગાની જગ્યાએ 3 છે અને પ્રારંભિક કળા છે π/3 છે, પણ આ સાઇન વિધેય છે. આપણે x વિધેય નું પ્રક્ષેપ લેવાનો છે, એટલે સાઇન ને આપણે કોસમાં ફેરવવું પડશે. કેમેરા બંધ કરી દે બધા. દીવાન કોણ છે? દીવાન શું નામ છે તમારું? નામ હું આ દીવાન લખ્યું છે? તમારું પોતાનું નામ રાખો ને કે લીવ કરી દો. તમારા ભાઈના ફોનમાંથી હોય તો તમે તમારા પોતાના મોબાઈલથી જ એન્ટર થાવ. દીવાન. કેમેરો ઓન કરો તો દીવાનભાઈ. નામ બદલવું છે કે લીવ કરી દો? તમારું જે નામ છે એ આપો. આમ કેમ આ બોરડ ફેનિલ છે, ડોબરિયા સાહિલ છે ને પોતાનું નામ લખે, એમાં દીવાન એવું નહીં લખવાનું, બરાબર? દીવાન જ છે તારું નામ? હાલો સર લગભગ એનું નામ દીવાન જ છે. તો અટક શું હશે આખું નામ? અટક નથી ખબર. વાંધો નહીં, તો ભલે રહ્યો. એને મેં અનમ્યુટ કર્યો તો પાછું અનમ્યુટ નથી થયો. તો ચલો અહીંયા આપણે આપણા મુદ્દામાં આવો. સાઇન ને કોસમાં ફેરવવું છે, અને પાછું ફેરવા પછી મૂલ્યતાનું જ રહેવું જોઈએ. 2 નું 2 આવશે. તો જો અહીંયા તમારે ખાસ જોવું પડે, સાઇન ને કોસમાં ફેરવું હોય તો તમારે વિધેય તો બદલવું પડે.
અને વિધેય બદલ્યા પછી એ માઇનસ સાઇન થવું જોઈએ. તો તમે અહીંયા આવતા રહો cos π/2 પ્લસ થીટા. આ થીટા તો થીટા એમ જ છે. cos π/2 પ્લસ એટલે cos π/2 અહીંયા આવે પ્લસ એટલે ઓલ એસ. સાઇન હોય તો પ્લસ થાય, cos હોય તો માઇનસ થાય. બરાબર. એટલે cos π/2 પ્લસ થીટા કરો એટલે આ ચરણમાં બીજા ચરણમાં વાત આવે. બીજા ચરણમાં cos છે એનું સાઇન થઈ જાય, પણ cos છે માઇનસ એટલે -2 સાઇન થઈ ગયું. ઊંધું વિચારવાનું. અત્યાર સુધી આપણે ઓલેસ્ટીસો ખબર છે ને તમને? ઓલેસ્ટીસી વિધેય ક્યારે બદલવું, કયામાં કોણ પ્લસ હોય? ઓલ એસ ટી અને સી. આમાં બધા પ્લસ હોય, આમાં ખાલી સાઇન પ્લસ હોય, ત્રીજામાં ખાલી ટેન પ્લસ હોય અને ચોથામાં કોસ પ્લસ હોય. બરાબર. અને π/2 હોય, 3π/2 હોય, 5π/2 હોય ત્યારે સાઇન નું કોસ થાય, કોસ નું સાઇન થાય, વિધેય બદલાઈ જાય. પણ પાય હોય, 2π હોય તો વિધેય બદલાતું નથી. એટલે ઓલ એસ્ટિમેટ તમને કરાવ્યું એ આના માટે જ કરાવ્યું હતું ખાસ. તો ફરીથી અહીં જુઓ 2 તો છે જ, cos π/2 એટલે અહીંયા આવે પ્લસ એટલે અહીંયા બીજા ચરણમાં cos કેવું હોય? માઇનસ એટલે -2 થઈ ગયું. અને બાકીનો થીટા, તો થીટા શું છે? 3t પ્લસ π/3. એ થીટાની જગ્યાએ ધારી લેવાનું. બરાબર. તો એ નિયમ પ્રમાણે આ સાઇન વિધેયનું કોસમાં રૂપાંતર થયું. હવે આનું સાદુરૂપ આપો ચલો. એટલે આને આમ લખી શકો, એમાં કંઈ ખોટું નથી. તો π/2 પ્લસ π/3 નો લસા લ્યો એટલે 5π/6 થશે અને 3t તો આમ જ રહેશે. હવે આ જો કોના જેવું થયું? x બરાબર a cos ઓમેગા t પ્લસ 5 જેવું થઈ ગયું. તો એની જગ્યાએ 2 છે, 5 ની જગ્યાએ 5π/6 છે અને ઓમેગા બરાબર કેટલો આવશે? 3 રેડિયન પ્રતિ સેકન્ડ આવશે. તો t બરાબર 0 સમયે પ્રારંભિક કળા શું થઈ વિદ્યાર્થીઓ? 5/6. એટલે આનું સ્થાન 5/6 અહીંયા આવ્યું. ઓમેગા 3 મૂક્યો, કંપ વિસ્તાર 2 સેન્ટીમીટર નો મૂક્યો અને પ્રારંભિક કળા એટલે x અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે છે? 5/6 જેટલો ખૂણો બનાવે છે. બરાબર. તમે બીજામાં ટ્રાય કરો તો x બરાબર cos π/6 માઇનસ t છે. તમને મેં આગળ એક સૂત્ર લખાવ્યું હતું ખબર છે? cos માઇનસ થીટા હોય તો cos થીટા થાય અને sin માઇનસ થીટા હોય તો માઇનસ sin થીટા. આવું એક લખાયું છે આગળ. cos માઇનસ થીટા હોય એનું પ્લસ cos થીટા થઈ જાય અથવા પ્લસ cos થીટા હોય એનું તમે cos માઇનસ થીટા લખી શકો. એ નિયમ પ્રમાણે ધ્યાન આપો. ટી વાળું પછી આગળ લેવું પડશે કારણ કે ઓમેગા સાથે ટી જોડાય. બરાબર. તો cos માઇનસ થીટા એટલે -π/6 માઇનસ ટી એમ લખી શકાય. એનું સાદુરૂપ આપણે cos t માઇનસ π/6 થઈ ગયું. અહીંયા ટી છે કઈ નથી એટલે ઓમેગા બરાબર 1 તો ગણાય અને પ્રારંભિક કળા 5 ની જગ્યાએ -π/6 ગણાય અને કંપ વિસ્તાર કઈ નથી એટલે 1 તો ગણાય. પ્રારંભિક કળા કેટલી? -π/6. આમ જાવ તો પ્લસ થાય, આમ આવો તો શું થાય? ગતિ તમારી આની આ બાજુ છે, ગતિ એન્ટી ક્લોકવાઇઝ જ છે. એમાં તમે અહીંથી આમ આવો છો ત્યારે એ શું થાય છે? -π/6 એટલે કેટલું થશે? -30 ડિગ્રી. એટલે અહીંયા આવે. એવી જ રીતે વિદ્યાર્થીઓ ફરીથી x બરાબર 3 sin 2πt પ્લસ 5/4 હોય તો ફરીથી આનું તમે મૂકો, વિધેય મૂકવું હોય તો કઈ રીતે મૂકી શકાય? cos 3π/2 પ્લસ થીટા કરો. 3π/2 એટલે અહીંયા આવે 3π/2 પ્લસ થીટા એટલે અહીંયા ચોથા ચરણમાં cos કેવું હોય? પ્લસ જ હોય. બરાબર. એટલે પ્લસ અને 3 મુકાય અને 3π/2 એટલે cos નું થઈ જાય sin એટલે પ્લસ 3 sin 2πt પ્લસ π/4. એટલે આને તમે આ રીતે બતાવી શકો એટલા માટે આને તમે આ રીતે લખી શકો. તો એ નિયમ પ્રમાણે 3 નું 3 આવશે, cos નું cos આવશે. બેનો સરવાળો કરો 3π/2 પ્લસ π/4 એટલે શું થશે? 7π/4 પ્લસ 2/t. તો અહીંયા પ્રારંભિક કળા શું છે? પ્રારંભિક કળા 7π/4. તો જો 7π/4 તો અહીંયા આખે 0 થી ચાલુ કરો ને, અહીંયાથી અહીંયા ચાલુ કરો ને, અહીંયા એટલે 7π/4 અહીંયા છે આવે. અથવા તો તમે 7π/4 પ્લસ π/6 કરો
એટલે આ 7π/4 એટલે અંદાજે તો માનું છું ને ત્યાં સુધી આ તમારે 3π/2 છે, આ 7π/4 અહીંયા જ આવતું હશે, આ બાજુ કંઈક આવે. એટલે એ રીતે આ મૂકવું પડે, ચોથા ચરણમાં આવે. એટલે એ તમારે ગણતરી કરવી પડે કે કેટલો એંગલ થાય છે, તો ખ્યાલ આવે. આમ એક્ઝેક્ટ ગણતરી કરો ને, આ 90 છે, 180 છે, 270 છે, એટલે 270 અને 360 ની વચ્ચે વેલ્યુ આવે. 7 × 3.14/4 કરો. એ પાછું રેડિયનમાં છે, ડિગ્રીમાં ફેરવવા માટે શું કરવું પડે? 180 ના ભાગ્યા પાઈ કરવું પડે. આ રેડિયનમાં આપ્યું છે. ત્યારે તમને આની વચ્ચે કંઈક એંગલ આવશે, એ પ્રમાણે મૂકવાનું હોય સ્થાન. એટલે એ લોકો છે ને ખાસ તો ચરણ જોતા, કયા ચરણમાં તમે મૂકો. પછી ભલે એક્ઝેક્ટ 30 નો હોય તો ભલે ને, એ તો ચાલે. એમ પણ કે કયા ચરણમાંથી કણ ગતિની શરૂઆત કરે. ડી છે તો એકદમ સહેલું છે, x = 2 cos πt. એટલે 2 કંપ વિસ્તાર cos πt પ્લસ કાંઈ નથી, એટલે પ્રારંભિક કળા 0 તો મૂકી શકાય, પ્લસ 0 તો મૂકી શકાય. એટલે a = 2, phi = 0 અને ઓમેગા = પાઈ પ્રમાણે અહીંથી કણ શરૂઆત કરે. એટલે આમાં તમારે એક જ વસ્તુ ધ્યાન રાખવાની, કોઈ પણ સાઇન વિધેય હોય તો એને કોસમાં ફેરવવું પડે. અહીંયા x પ્રક્ષેપ કીધો છે, જે કે તમને y પ્રક્ષેપ કીધો હોત ને તો અહીંયા કોસ છે ને એને બધાને સાઇનમાં ફેરવવા પડે. તો જો તમારું ઓલેસ્ટિસી કમ્પ્લીટ હોય તો જ તમે આ દાખલાઓ છે એમાં તમે એક્ઝેક્ટ એનો આન્સર મૂકી શકો. ચલો વિદ્યાર્થીઓ, એ જે મેં લખ્યું હતું એ વાત પૂરી થઈ. આગળ આપણે આપણા મુદ્દામાં સ્વાધ્યાયનો 13મો દાખલો આપણે આગળ થઈ ગયો છે, બરાબર. સ્વાધ્યાયના 14મા દાખલાની પણ વાત થઈ ગઈ છે, 15મા દાખલાની વાત થઈ ગઈ છે, 16માંથી આપણે વાત કરવાની છે, એવું મને કંઈક અંદાજ આવે છે. હેલો સર, 17 માંથી કરવાનું છે. હા, 16મોય થઈ ગયો છે, 17માંથી કરવાનું છે. કેટલા વિદ્યાર્થીઓનું ગામ છે અમરેલીની નજદીકમાં છે, અમરેલીની નજદીકમાં, અમરેલીની આજુબાજુમાં 10-15 કિલોમીટર હોય એવા. જો કદાચ વેકેશન ખુલવાની વાર થાય અને તો તમારે આ સબ્જેક્ટના આમાં પર્સનલ ટ્યુશનની કોઈને જરૂર છે? વેકેશન ખુલવાની વાર થાય તો, બરાબર. તો અહીંયા અમે જે મારી બેન્ચ ચાલુ કરી છે ને ત્યાં એક અમુક નવું સેટ 12 માળો તો આવે છે, 10-15 છોકરાઓ આવવાના છે. કોઈ વિદ્યાર્થીને ફિઝિકલ અને મેં અમે એવું પણ સાંભળ્યું છે, માનો કે 12 માળો એક વિદ્યાર્થી છે, એને એક સુરત ટ્યુશન રખાવ્યા છે, પર્સનલ ટ્યુશન. ફિઝિક્સ તો અહીંથી કરે છે, કેમેસ્ટ્રી મેથ્સના પર્સનલ ટ્યુશન રખાવ્યા છે, એક સબ્જેક્ટના 25,000 ફી. અને આખો સિલેબસ રિવિઝન કરાવી દેવાનો. હવે 2 મહિનામાં 3 મહિનામાં કેટલું રિવિઝન કરાવી દે, એટલે 1 મહિનો એને 10,000માં પડ્યો. એટલે વિદ્યાર્થીઓ, તમે જે કોઈ જગ્યાએ ટ્યુશન કે કંઈ રખાવો છો ને એ પહેલા તમે વિષય ફેકલ્ટી અથવા મારી સાથે ખાસ વાત કરીને તમે રખાવજો. એ ખોટે ખોટે છેતરાઈ જતા નહીં, લૂંટી લેશે લોકો, બરાબર. નીટના એને બધા બાના કરી અને ખોટે ખોટા તમને ફિટ કરી દેશે, બરાબર. અમારે અહીંયા બેન્ચ ચાલે છે, અમે પર સબ્જેક્ટ 1500 જ રાખ્યા છે, પર સબ્જેક્ટ 1 મંથના. માનો કે 1-2 મંથમાં તમે 5-10 હજારમાં તો 3 સબ્જેક્ટ કરી નાખો, બરાબર. એટલે બીજી જગ્યાએ રાખો તો મેથડ ચેન્જ થાય, શિક્ષકો અનુભવી ન હોય, બરાબર. અને એવું કોઈ વિચારતા હોય કે આપણે ઓનલાઈનમાં બહુ સેટ નથી થયું ને આપણે ઓફલાઈન કરવું છે, તો ઓફલાઈન કરવા માટે પહેલા ટેલિફોનિક અમારી સાથે વાત કરી લેજો, બરાબર. ગમે ત્યાં કરાવવાના હોય ત્યાં સીધા આંધળું ક્યાં કરાવી નહીં દેતા, છેતરાઈ જશો ખોટા. અને કેટલું કરાવવાનું, કેવી રીતે કરાવવાનું, બરાબર. કારણ કે 1.5 મંથ પછી તમારે જ્યારે અહીંયા આવવાનું છે
તો ખોટા તમારા પૈસા જતા ન રહે એ પણ ધ્યાન રાખવાનું. અત્યારે મારે અહીં સિટીના 2-3 ગ્રુપમાં ટ્યુશન ચાલે છે, એ લોકોનું 11માનું કરાવું છું, બરાબર. અને બીજા આખી ટીમ છે, કેમેસ્ટ્રી વાળા ફેકલ્ટી પણ છે, મેથ્સ વાળા બી છે, બરાબર. મેથેમેટિક્સમાં તો સાવલિયા સાહેબ જ કરાવે છે. કેમેસ્ટ્રીમાં આંબલિયા સાહેબ છે, આપણે કે જૂના જે બીએસસીમાં 2 વર્ષ પહેલા આપણે ક્લાસ લેતા એ અત્યારે એલએનનું ને એ વિદ્યાર્થીઓનું એ લોકો જીનીટ કરાવે છે, હું એ કરાવું છું. એટલે ખાસ કોઈ વિદ્યાર્થી સુરત પણ હોય ને કોઈ વિદ્યાર્થી એના સેન્ટરમાં પણ હોય તો ખાસ પહેલા ધ્યાન રાખજો એમ, અથવા તો શિક્ષકો સાથે કન્ફર્મ કરીને. અમારે કોઈ એવું નથી, માનો તમે સુરત હોય ત્યાં તમે પર્સનલ ટ્યુશન રખાવો તો એવું કાંઈ નથી. આ તો સમય છે એટલે તમે આખું રિવિઝન થઈ જાય ફિઝિકલી, એવું નથી. પણ ધ્યાન રાખવાનું કોઈ પણ વસ્તુ નવી સ્ટાર્ટ કરતા પહેલા. અને જો ઓનલાઈન તમે કરી શકો છો, તમારે કરવાની જરૂર જ નથી. આ જો આ બીજા વિદ્યાર્થીઓ 10 વિદ્યાર્થીઓ કરે છે, રેગ્યુલર કરે છે ને, તમને અમે છૂટે આપે, તમે ઓનલાઈન અમને પૂછી લો. છતાંય કોઈને સંતોષ ન થતો ને એવું રહેતું હોય કે આપણે ઓફલાઈન કરવું છે, તો એના માટે ઓપ્શન છે, પણ ઓપ્શનમાં સિલેક્શનમાં ધ્યાન રાખવાનું, બરાબર. અને અમુક વિદ્યાર્થીઓ તો રામસમય સામેથી કીધું છે કે તમે અમુક વિદ્યાર્થીઓ ગુરુકુળે આવી શકે, કદાચ ઘરે કોઈને અનુકૂળતા ન હોય, ડિસ્ટર્બ થતું એમ. એક શિશારા કરીને એક છે, એનો કંઈક ફોન આવ્યો કે સુરત રહી છે અને એક જ રૂમમાં આ બધું સેટઅપ હોય ને ત્યારે આ બધું ચાલતું હોય ને બહુ રીડિંગ નથી થતું, આપણે એવી પણ આવી બધી ગુરુકુળ આવતો હોય. પણ ખાસ કરીને તમારું ભણતર બગડવું ના જોઈએ, એ ખાસ જોવાનું. સ્વાધ્યાયનો 14.17 એટલે 17મો દાખલો. આ જે ન્યુમેરિકલ છે ને વિદ્યાર્થીઓ, આ મારે કરાવવાનું કારણ 12 સાયન્સ 17મો જે ન્યુમેરિકલ છે એ 12 સાયન્સ માટે બહુ અગત્યનો છે. આ ટાઈપની પરિસ્થિતિ આવશે. એલ લંબાઈ અને એમ દ્રવ્યમાનનો બોલ ધરાવતા એક સાદા લોલકને કારમાં લટકાવેલ છે. કાર નિયમિત ગતિ સાથે આર ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. તમે સાદો લોલક કારમાં મૂક્યો અને કારને પાછી તમે નિયમિત ગતિ આપી વર્તુળાકાર. જો લોલક તેની સંતુલન સ્થાનને અનુલક્ષીને ત્રિજ્યાવર્તીની દિશામાં નાના દોલનો કરે, અને તોય છતાંય દોલન તો કરે જ છે, તેનો આવર્તકાળ શું? તમે લેબમાં સાદું લોલક લગાવો ત્યારે સાદા લોલક ઉપર કેટલા બળો લાગે છે? એનો જવાબ આપશો કોઈ? માનો તમે ઘરે સાદો લોલક બનાવ્યો તો આપણે સાદા લોલકની થિયરી પણ એમાં કેટલા બળો લીધા હતા? 2 બળ લીધા હતા. કયા? એક તણાવ બળ અને એક વજન બળ. પછી વજન બળના 2 ઘટકો પાડ્યા. એક ઘટક હતો સાઇન થીટા અને બીજો ઘટક હતો કોસ થીટા. એમાંથી સાઇન ઘટક છે એના કારણે વર્તુળમય ગતિ ચાલતી હતી. કોસ ઘટક છે વજન બળને સમતુલ્ય હતો, તણાવ બળને સમતુલ્ય હતો, એટલે નાબૂદ થઈ ગયો હતો. પણ તમે કારની અંદર મૂકી દો અને કાર પોતે વર્તુળમય ગતિ કરે એટલે આમાં ત્રીજું બળ લાગે કેન્દ્ર ત્યાગી. વજન બળ લાગતું હતું, તણાવ બળ લાગતું હતું, એમાં એક બળ એડ કર્યું કેન્દ્ર ત્યાગી. અને બળ એડ કર્યું એટલે એનો જે સામાન્ય પ્રવેગ હતો પ્રવેગ બદલાઈ જાય. બળ બદલાય પરિણામે તો પ્રવેગ બદલાય. અને જો પ્રવેગ બદલાઈ જાય તો સાદા લોલકનો આવર્તકાળ બદલાય. લેબની અંદર તમે જ્યારે પ્રયોગ કરો છો ત્યારે ખાલી ગુરુત્વ પ્રવેગ એક જ લાગે છે અને એના આધારેનો આવર્તકાળ નક્કી થાય. પણ તમે આ વાત એટલા માટે કહો છો, આ સાદું લોલક છે ને 12માં આવશે વિદ્યુત ભારિત ગોળો હોય અને વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યો હોય પછી તમે દોલનો આપો તો ત્યાં વિદ્યુત ક્ષેત્રનું પણ બળ લાગે, બરાબર. એટલે સાદું લોલક છે ને એ તમારા જીનિટના કન્સેપ્ટ માટે બહુ અગત્યનું છે. એમાં ફેરફાર થાય ત્યારે એમાં ફેરફાર વાળો એક ફેરફાર અહીંયા બતાવ્યો છે. એટલે આખી પરિસ્થિતિ જુઓ કે સાદા લોલકમાં વજન બળ તો લાગતું જ હતું, તણાવ બળ લાગે જ છે, પણ હવે વજન બળ અને તણાવ બળની સાથે સાથે શું લાગે? કેન્દ્ર ત્યાગી બળ લાગે. અને આ બંને બળનું સંતુલન કોણ કરે? તણાવ બળ સંતુલન કરતો હોય ને, અહીંથી આમ લાગે છે. એટલે સાદા લોલક ઉપર લાગતું કુલ બળ એફ ડેશ બરાબર, તો આ બંને બળ વચ્ચેનો ખૂણો કેટલો છે વિદ્યાર્થી? 90 ડિગ્રીનો છે. એક સદિશ આ બાજુ આવ્યો, એક સદિશ આ બાજુ આવ્યો. બે વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી હોય તો બેનું પરિણામી સદિશ શું થાય? પહેલાનો વર્ગ પ્લસ બીજાનો વર્ગ એને ગુણ્યા 2.
પેલું બીજું ના છેદ ગુણ્યા બે વચ્ચેનો ખૂણો. તો બે વચ્ચેનો ખૂણો કેટલો છે? cos 90 છે કે નહીં? તો અહીંયા એક સદિશ છે, એક બળ. જે હવે ધ્યાન આપજો, પરિણામી બળ મેળવવા માટે એટલે આપણે પરિણામી સદિશ મેળવવો છે, પણ એ પરિણામી સદિશ છે એ બંને ઘટકોના સદિશ સરવાળા જેટલો થાય. તો તમારી પાસે એક સદિશ એફસી છે, બીજો સદિશ એમજી છે, બંને વચ્ચેનો ખૂણો થીટા છે. તો બે વચ્ચેનો ખૂણો થીટા જાણતા હોય તો પરિણામી સદિશ મળે. એનું સૂત્ર તો a² + b² 2ab cos θ આખાનો વર્ગમૂળ. આવું કંઈક સૂત્ર આપણે ભણ્યા હતા. લખાયું તો સદિશોમાં બે સદિશો હોય, બે હા સદિશો સર લખાવેલું છે. ખૂણો જાણતા હોઈએ ત્યારે મળતો પરિણામી સદિશ. એનો ઉપયોગ થયો. એ સદિશની જગ્યાએ આપણી પાસે કયો છે? એ સદિશની જગ્યાએ આપણી પાસે વજન બળ Fg છે અને બી સદિશની જગ્યાએ આપણી પાસે કેન્દ્ર ત્યાગી બળ Fc છે અને બંને વચ્ચેનો ખૂણો θ બરાબર 90 છે. તો ચલો, પરિણામી બળ કેટલું આ લોલકનું ધ્યાન આપજો તો જ પ્રવેગ મળશે. પરિણામી બળ F' = પહેલાનો વર્ગ Fg² + બીજાનો વર્ગ Fc² + 2 Fg Fc એને ગુણ્યા cos 90 આખાનું વર્ગમૂળ. cos 90 બરાબર 0 થાય એટલે ત્રીજું પદ છે તો નીકળી ગયું. પહેલાનો વર્ગ Fg² એટલે mg², બીજાનો વર્ગ Fc² એટલે mv² ના છેદમાં r આખાનો વર્ગ આખાનું વર્ગમૂળ. ચલો, બધામાંથી m ને તમે કોમન કાઢ લો. m નો વર્ગ, આમાંથી પણ m નો વર્ગ નીકળે અને m નું વર્ગનું પાછું વર્ગમૂળ નીકળે એટલે m અને m ના છેદ ઉડાડો એટલે પરિણામી પ્રવેગ શું થયો વિદ્યાર્થીઓ? g'. આ અગત્યનું છે. પરિણામી પ્રવેગ છે એને અસરકારક પ્રવેગ પણ કહેવાય, એને g' કહેવાય. g² + v⁴ r² આખાનું વર્ગમૂળ. બરાબર. તો વિદ્યાર્થીઓ T' બરાબર શું થાય? T બરાબર શું છે? 2π √L ના છેદમાં g. T' બરાબર શું થાય? 2π √L/g' કરજો. g' અને g' ની કિંમત આમાં મૂકી દો એટલે આવર્તકાળ થઈ ગયો. તો આવર્તકાળ નાનો થયો કે મોટો થયો? શું કહો છો રાણપરિયા? હું એમ કહું કે તમે લેબમાં એક લોલક બનાવ્યો. ધ્યાન આપો, મારો પ્રશ્ન સમજો. તમે લેબમાં એક લોલક ડિઝાઇન કર્યું જેની લંબાઈ તમે 1 મીટર રાખી એટલે સેકન્ડ લોલક બનાવ્યું. સેકન્ડ લોલક છે એ સેકન્ડ લોલકને તમે કોઈ કારની અંદર મૂકી દીધો અને કારને તમે વર્તુળમય ગતિ આપો છો ત્યારે સેકન્ડ લોલકનો આવર્તકાળ એ 2 સેકન્ડ હતો એના કરતા વધે કે ઘટે? શું કહો છો? વિચારો ત્યાં સૂત્ર પ્રમાણે. કોણ કહે છે? ભૂટાણી? ઘટે. કઈ રીતે ઘટશે? કે છેદ વધી જાય છે. g' ઇઝ ગ્રેટર ધેન g. g કરતા g' નું મૂલ્ય વધે છે એટલે આવર્તકાળ છે ઘટશે. આવર્તકાળ ઘટશે એટલે શું થાય? દોલનો ઝડપી બનશે. બરાબર. જે દોલનો થતા હતા એના કરતા દોલનો ઝડપથી થવા મળશે. આવા કોયડા તમને પૂછે, એક થિયરીને બીજી સાથે લિંક કરે, બીજીને ત્રીજી સાથે લિંક કરે પછી પ્રશ્ન પૂછે. તો વિદ્યાર્થી આ રીતે ખાસ યાદ રાખવાનું. આ જ પ્રકારની વાત સાદા લોલક માટે વિદ્યુત ક્ષેત્રનું બળ લાગશે. 12 સાયન્સમાં કોયડો આપણે જીનીટ માટે ઉકેલીશું, પણ કરવાનું આ જ છે. વજન બળ તો નીચે જ લાગે. વિદ્યુત ક્ષેત્રનું બળ કઈ બાજુ લાગે? ત્યાં તો ધાતુનો ગોળો મૂકે ને પાછો માઇનસ મૂકે, પ્લસ મૂકે ને પાછું વિદ્યુત ક્ષેત્ર બતાવે. એટલે તમારે બળની દિશા તમારે નક્કી કરી લેવાની. પછી એના આધારે નક્કી કરવાનું ઘટે વધે. કારણ કે એમાં તો બળ આમાંથી આ બાજુ છે ને જગ્યાએ બળ તમે નીચેની બાજુ લઈ લો g- મળે થવા. માઇનસ થાય તો શું થાય? આવર્તકાળ ઘટવાની જગ્યાએ વધવા માંડે. એવી પણ પરિસ્થિતિ આવે. બરાબર છે. તો હવે પછીનો 18મો દાખલો છે. ઉપલાવક બળની જરૂર પડે. તો ઉપલાવક બળ માટે મેં તમને થોડીક અહીંયા ઉપલાવક બળની થિયરી સમજાવી છે. પહેલા હું થોડુંક તમારી પાસેથી જાણી લઉં તમે એમાં કેટલું જાણો છો. કોઈ પદાર્થ પાણીમાં ડૂબે કે કોઈ પદાર્થ પાણીમાં તરે એ શેના ઉપરથી નક્કી થાય?
હા કલસરિયા. એની ઘનતા. તો ચલો ઘનતા. તો ઘનતા નક્કી કરવા માટે દળ ભાગ્યા કદ કરવું પડે. એના કરતા એક બીજો રસ્તો આપું, ધ્યાન આપો. તમારે એક પાણીનું બીકર લઈ લેવાનું. પાણીનું બીકર છે ને કાંઠા સુધી પાણી ભરી દેવાનું. એમાં એક એક ટીપું તમે ઉમેરો ને તોય એ પાણી છે બહાર નીકળી જાય. એક ટીપું ઉમેરવાની જગ્યા નથી, એટલે સુધી એમ ભરી દેવાનું. એ ભર્યા પછી આ પાત્રને બીજા મોટા પાત્રમાં મૂકવાનું. મોટા પાત્રમાં આ પાણી ભરેલું પાત્ર એને તમારે મોટા પાત્રમાં મૂકવાનું જે ખાલી હોય. પછી એમાં તમારે કોઈ ચોક્કસ, ધ્યાન આપજો બરાબર, ચોક્કસ કદ ધરાવતો અને ચોક્કસ દળ ધરાવતો એક પદાર્થ ડૂબાડવાનો. નો ડૂબે તો પરાણે ડૂબાડવાનો. એટલે શું થાય કે આ કદ નો પદાર્થ આ બીકરમાં આવ્યો એટલે એટલા કદનું પાણી એમાંથી ઢોળાઈને બહાર નીકળી જાય. સમજો બરાબર? એ જે કદનું પાણી બહાર નીકળે છે, આ માનો કે પાણીની ઘનતા એ રો એલ છે, બરાબર, અને આ જે ટુકડો છે એની ઘનતા રો છે, અને રો ને કારણે એનું દળ છે રો બરાબર mv છે. એટલે એનું દળ થાય m બરાબર રો v. બે જગ્યાએ લખ્યું છે રો v આનું દળ થાય. અને દળ m જેટલું હોય તો એનું વજન બળ કેટલું mg જેટલું હોય. હવે બીજી વાત, આ ટુકડો છે એની ઘનતા રો છે અને પાણીની ઘનતા રો એલ છે, અને રો એલ જેટલી ઘનતા વાળું પાણી અને વી જેટલા કદ વાળું પાણી બહાર નીકળ્યું. પાણી બહાર નીકળ્યું એનું કદ કેટલું વી જેટલું, કારણ કે વી જેટલો ટુકડો એ નાખ્યો એટલે એને વી જેટલી જગ્યા કરી દેવી પડે. એટલે માનો કે પાણી જે બહાર ઢોળાઈને આવ્યું ને, પાણી જે બહાર ઢોળાઈને આવ્યું ને એનું દળ કેટલું છે m બરાબર રો એલ એને ગુણ્યા વી છે. રો એલ એને ગુણ્યા વી છે. એને આપણે m ડેશ કહી દઈએ. શું કહી દઈએ? m ડેશ. m છે તો પદાર્થનું દળ હતું. લિક્વિડ જે પાણી, આ પાણી આવ્યું એનું વજન માપવાનું. એનું વજન માપો ને એટલે mg ડેશ થાય. શું થાય? mg ડેશ. આ પદાર્થનું પોતાનું દળ કેટલું છે? એ mg છે. જે પાણી બહાર નીકળ્યું એટલા જ કદનું, કારણ કે કદ v ડેશ બરાબર v ઇક્વલ છે, એનો આપણે mg ડેશ કરવાનો. હવે ધ્યાન આપજો, જો f ડેશ એટલે mg ડેશ એ f કરતા મોટું હોય તો પદાર્થ તરે. કે નહીં તરે? એફ ડેશ એટલે શું થયું? પાણીનું દળ. પાણીનું દળ પદાર્થના દળ કરતા વધારે હોય. સમજો બરાબર? આ એફ છે પદાર્થનું દળ છે. પદાર્થના દળ કરતા પાણીનું દળ વધારે હોય તો પદાર્થ તરે. હું તમને ઉદાહરણ આપું. થર્મોકોલનો ટુકડો લઈ લો. ધ્યાન આપજો, થર્મોકોલનો ટુકડો. થર્મોકોલનું વજન કેટલું mg. પાણીમાં ડૂબે ને પરાણે ડૂબાડો અને થર્મોકોલ જેટલું ડૂબે અને એનાથી જે પાણી બહાર નીકળે એનું પાણીનું વજન માપી લો. થર્મોકોલના વજન કરતા પાણીનું વજન વધારે જ આવશે એટલે થર્મોકોલ તરે છે. પછી એ થર્મોકોલની જગ્યાએ તમે લોખંડનો ટુકડો આમાં ડૂબાડો, એટલા જ કદનો લોખંડનો ટુકડો, એટલે જેટલું થર્મોકોલનું પાણી બહાર નીકળે એટલું પાણી બહાર નીકળે. એ પાણીનું વજન કરો અને લોખંડનું વજન કરો તો શું થાય? લોખંડ છે એનું વજન છે એ પાણીના વજન કરતા વધારે જ હોય એટલે લોખંડ છે પાણીમાં ડૂબે. અને જો બે ઇક્વલ થાય તો જસ્ટ તરે. જસ્ટ તરે એટલે આને તમે જ્યાં મૂકો ને ત્યાં ત્યારે ત્યાંથી ઉપર એ ન જાય, ત્યાંથી નીચે. એટલે કે ઉપલાવક બળ છે. ધ્યાન આપજો વિદ્યાર્થી. પાણી જે આ પદાર્થ ઉપર બળ લગાડે છે ને એને ઉપલાવક બળ કહેવાય. અને ઉપલાવક બળ m ડેશ g જેટલું હોય. એટલે ઉપલાવક બળ છે એ વજન બળ કરતા વધી જાય તો પદાર્થ તરે છે. એટલે પદાર્થનું વજન બળ mg એટલે એના કરતા ઉપલાવક બળ છે એ કેટલું થઈ ગયું? f ડેશ થઈ ગયું. એટલે પદાર્થ તરે છે. અને એવું શું થાય? ઘનતાને કારણે થાય છે. ઉપલાવક બળ છે વજન કરતા ઓછું રહે. કોઈ પણ સ્ટીમર છે, કોઈ પણ હોડી છે, તરવાનું કારણ શું?
શાણી ઉત્સવ ક્યાં છો તમે? ક્લાસ ભરો છો કે બસ ખાલી આટા જ મારો વાડીએ? અરે લખોટા એમની કેમેરા ચાલુ રાખી પોતા મજા કરે. બાપાને એમ છે પીરિયડ ભરવા બેઠો. જસ્ટ અત્યારે એટલે હું તો પાણીનો જ ટુકડો, એટલે પાણીનો ટુકડો એટલે શું થાય? બરફ થાય. પણ બરફમાં એવું છે કે સારું થોડુંક વિચિત્ર છે. બરફ છે ને એને તમે ઠંડો કરો ને એટલે એની ઘનતા ઘટી જાય છે, પોલો થઈ જાય છે. પોલો થાય એટલે બરફ છે પાણીમાં તરવા મળે છે. પાણીનું જ સ્વરૂપ છે. પણ જસ્ટ અત્યારે એવું હોય કે તમે જે જગ્યાએ રાખો ને ત્યાં રહે. તળિયે મૂકો તો તળિયે રહી, વચ્ચે મૂકો તો વચ્ચે રહી જાય, અને ઉપર લાવો તો ઉપર રહી જાય. એવું ક્યારે બને? તો ઉપલાવક બળ અને વજન બળ સમાન હોય ત્યારે. આ આખું જે લોજિક છે ને એ તરલમાં ચેપ્ટરમાં ઉપલાવક બળ તરીકે આવશે. આપણે તરલનું ચેપ્ટર આગળ ભણવાનું છે, એમાં ઉપલાવક બળની થિયરી આવશે. અને ઉપલાવક બળ માટે તમને ખબર આર્કિમિડીઝનો સિદ્ધાંત ખબર છે ને? એની સ્ટોરી પણ બહુ સારી છે. ખ્યાલ છે આર્કિમિડીઝની? આજે તો સમય પૂરો થશે. પછી જ્યારે એ વન ચેપ્ટરમાં આર્કિમિડીઝની જ્યારે વાત આવે ને ત્યારે કહેજો, હું તમને કહીશ. એને રાજાએ સંશોધન કરવાનું કીધું હતું, ડૂબે ને તરે ને એવું, કારણ કે એનાથી એને વહાણ હોડીઓ બનાવી હતી. વિદ્યાર્થીઓ, એ સાથે સાથે મેં તમને એક વાત સમજાવી હતી કે પીવીસી નો ટુકડો હોય, સ્વાધ્યાયમાં 18મો દાખલો છે, એની રીત તમને સમજાવી દઉં. આ સૂત્ર જીનીટ માટે અગત્યનું છે કે એ જેટલા પાયાનું ક્ષેત્રફળ અને એ જેટલી ઊંચાઈ કોકનો એક નળાકાર ટુકડો છે, અને ρ L જેટલી ઘનતા દર પાણીમાં તરે છે. આ કોકને સહેજ ડૂબાડીને મુક્ત કરવામાં આવે તો કોક ઉપર નીચે સરળ આંદોલન કરીને આવર્તકાળ આ સૂત્ર પ્રમાણે અપાય છે. આ વાત છે ને એ મેં તમને પીવીસી ની કીધી હતી. પીવીસી ના ટુકડો આવો કાપીને તમે પાણી ટાંકીમાં રીતે મૂકજો, એમ દોલનો કરશે, સળાવત ગતિ કરશે. સળાવત ગતિ માટે આવર્તકાળનું સૂત્ર શું છે વિદ્યાર્થીઓ? T બરાબર 2πm/k. પણ આ એમ શું હોય? એમ માટે નળાકારનું દળ. નળાકારનું દળ એટલે શું થાય? એમ બરાબર ρv. પણ અહીંયા ρ બરાબર શું છે? તો ρ જ છે. અને v બરાબર શું થાય? ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ થશે, એટલે Ah થશે. અહીં દોલનો માટે નળાકાર પર લાગતું ઉપલાવક બળ છે. ઓલામાં કેમ સ્પ્રિંગનું બળ લાગતું હતું, એમાં ઉપલાવક બળ લાગે છે. બરાબર, એટલે F' બરાબર m' g કરવું પડે. અને F' બરાબર શું થાય? ρl. m બરાબર શું થાય? તો ρv' થાય. તો ρl v ની જગ્યાએ શું આવે? તો a ઇન્ટુ y આવે, કારણ કે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ આવે, એને ગુણ્યા g તો છે. તો F' બરાબર શું થાય? ρl a g y થશે. તો હવે આ F' ની સમીકરણ છે એને આપણે ઉપરના સમીકરણમાં સરખાવીએ તો એની સાથે સરખાવતા, કારણ કે સ્પ્રિંગનું સૂત્ર આવતું a બરાબર માઇનસ કહેવાય. અહીંયા k બરાબર શું થાય? ρl a g થશે. તો આ બેની સરખામણી એટલે માઇનસ માઇનસ તો ન ગણીએ, તો k બરાબર ρl a g મૂકવું પડે. એટલે t બરાબર m ની જગ્યાએ શું આવ્યું? ρh. અને k ની જગ્યાએ શું આવ્યું? ρl a g. માંથી a કેન્સલ થાય, ρ અને ρ એ કેન્સલ ના થઈ જાય. t બરાબર શું આવ્યું? ρh ના છેદમાં ρl g. આ સૂત્ર આવી ગયું. t બરાબર ρh ના છેદમાં ρl g. આ રીતે છે. બરાબર. આ જીનીટ માટે એક્સ્ટ્રા પ્રશ્ન છે. એવી રીતે મેં તમને ઉદાહરણ આપ્યું હતું, પાણીની ટાંકી, પાણીની પાઇપ છે યુ આકારે ભરેલી હોય, યુ આકારની પાણીની પાઇપ હોય, એને તમારે લેવલમાં મૂકી દેવાની, પછી આમ એક વખત આમ કરવાનું, એટલે આમ પાણી આમ હલે છે. ખરે કોઈ પણ બાંધકામ ચાલતું હોય, બાંધકામ ચાલતું હોય પછી લેવલ લેવાની પાઇપ હોય, લેવલની પાઇપમાં આ રીતે આમ દોલનો થતા આવે. બરાબર. તો એ જે છે, અથવા તો યુ આકારની આપણી પાસે કોઈ કસ નળી હોય તો એમાં પણ આ પ્રયોગ થઈ શકે. તો એમાં માનો કે પાણી ભરેલા બીકરમાં આ રીતે પાઇપ યુ આકારની રાખેલી છે, એમાં પણ સળાવત ગતિ થાય. એ સળાવત ગતિ માટેનો આવર્તકાળ છે T બરાબર 2π√m/k. m બરાબર શું થયું લેવું પડે? તો કે 2v ρ. અને 2v ρ, v ની જગ્યાએ શું આવે? તો નળાકારનું 8 નું ક્ષેત્રફળ અને લંબાઈનો ફેરફાર એ y તરીકે લેવાય. એટલે 2ah, h એટલે હાઈટ નો તફાવત, કેટલી હાઈટ છે એ રીતે લેવાય છે. એટલે m ની કિંમત આમાં મૂકો
અને આ જે છે ને દબાણના સૂત્ર પરથી થાય. આ છેડા કરતા આ છેડા પર દબાણ એટલે આ જે દાખલાઓ છે ને તરલના ગુણધર્મોના છે. એટલે હું થોડો સ્પીડથી જાઉં છું કારણ કે તરલમાં જે વાત આવશે ને ત્યારે હું તમને પાછું કરાવીશ. તો બળ માટે દબાણનું સૂત્ર, દબાણ બરાબર બળના છેદમાં ક્ષેત્રફળ. તો બળ બરાબર દબાણ ગુણ્યા ક્ષેત્રફળ થાય. તો F બરાબર દબાણ કેટલું થાય ρ GH. આ જે સૂત્ર છે ને એ તરલનું છે, તરલના ચેપ્ટરમાં આવશે કે દબાણ બરાબર ρ GH. H એટલે હાઇટનો તફાવત. હાઇટનો તફાવત કેટલો લેવાય? 2y લેવાય. બરાબર, એને ગુણ્યા a. એટલે આ સૂત્ર પરથી આવે. એ કિંમત આમાં મૂકી અને ફરીથી KY સાથે સરખાવી અને તમે સાદુરૂપાડામાં. એટલે આ દાખલાઓ છે ને તરલના ગુણધર્મો વાળા છે. એટલે હું થોડોક સ્પીડથી તમે કરાવ્યા. એ ચેપ્ટર થઈ જાય એટલે કમ્પ્લીટ થઈ જશે. અને સાથે સાથે એક જી નીટની નોટ છે, એ કંઈ કરવાની જરૂર નથી અત્યારે. એમાં એક એવું છે કે માનો કે પૃથ્વીમાં હોહરો હોલ કર્યો હોત અને એક બોલને અહીંથી પડતો મૂક્યો હોત તો એનું શું થાત? વિચારો તો. બહુ વિચારવા જેવું કિસ્સો છે. તો માનો કે પૃથ્વીના ઉત્તર ધ્રુવથી લઈને દક્ષિણ ધ્રુવ સુધી એક ટનલ કરી નાખી આખે 6400 કિલોમીટરની. ને પછી અહીંથી ઉત્તર ધ્રુવ પાસે કોઈ પદાર્થને પડતો મૂક્યો, શું થાય? તો તમે કહો કે પદાર્થ છે તો નીચેથી નીકળી જાય. યસ, નો. અહીંયાથી એને કેન્દ્ર તરફ ખેંચાણ લાગે, પાછું નીચે જાય તો પાછું પૃથ્વીનું કેન્દ્ર એને ઉપરની તરફ ખેંચે. એટલે અહીંયા પણ એક પ્રકારની સરળ આવત ગતિ થાય. પણ આ સરળ આવત ગતિમાં લંબાઈની જગ્યાએ તમારે શું લેવાનું છે? આર લેવાનું છે. જી તો જી આવશે જ. કારણ કે ઉપરથી નીચે, અહીં ઉપરથી કેન્દ્ર બાજુ ખેંચાય, જેવો નીચે જાય તો પાછું કેન્દ્ર ઉપરની તરફ ખેંચે. એટલે સ્પ્રિંગમાં કેમ દોલનો થાય છે? પુનઃસ્થાપકને કારણે. એમ જ આમાં દોલનો થાય. અંદર ટનલમાં પદાર્થ સરળ આવત ગતિ કરે. આ જીનીટનો કિસ્સો છે ને કે પૂછાયેલો છે. એના માટેનું સૂત્ર છે T બરાબર 2π √L/g. R/g કિંમત મૂકે આવર્તકાળ મળે. એટલા આવર્તકાળથી એ દોલનો કરે. આવર્તકાળ બી ગણી લીધો. જે વસ્તુ શક્ય નથી, શક્ય કરવી હોય તો, અને શક્ય થાય તો એનો એટલો આવર્તકાળ મળે એમ. એનીવે, તો બધા જ સૂત્રો તમે જોવા જાઓ તો 2π √ ના સ્વરૂપના જ છે. 2π √ ના સ્વરૂપના જ છે. એ એક્સ્ટ્રા છે, વધારાના છે. અહીંયા આપણે આ પ્રકરણ પૂરું કરીએ છીએ. કાલે આગળનું ચેપ્ટર ચાલુ થશે તરંગો. બરાબર, દોલનો પૂરું કર્યું. તરંગો, દોલનોના જ મોટા ભાગના 50% કન્સેપ્ટ તરંગોમાં રિપીટ થાય છે. એટલે દોલનો પૂરું કરવામાં બહુ વાર નહીં લાગે. સારું, તો તરંગોની વાત આપણે કાલે કરશું. ને તમારે પણ આગળ તરંગોનું ચેપ્ટર આવતું એક વખત 9માં 10માં કઈ બુક મળે તો એમાંથી જોઈ લેજો. બરાબર. ઇંગ્લિશમાં તરંગોને કહેવાય ઓસિલેશન્સ. અરે સોરી, દોલનનો ઓસિલેશન્સ કહીએ છીએ, તરંગને કહેવાય વેવ્સ. અને એવું હોય તો યુટ્યુબમાં પણ વેવ્સ એવું ખાલી લખજો, તો એને લગતી પણ અમુક વિડીયો લેક્ચર આવશે. લેક્ચર કરતાં તમારે એનિમેશન ખાસ જોઈ લેવાના, એટલે આખે આખું એનું તમને સંદર્ભ ખ્યાલ આવે. સારું, અહીંયા આપણે પૂરું કરીએ. જય સ્વામિનારાયણ. છેલ્લા દાખલા મેં ઉતાવળથી કરાવ્યા છે કારણ કે એમાં તરલના ગુણધર્મોના કન્સેપ્ટ આવે. એ ચેપ્ટર આપણે ભણવાનું બાકી છે, ત્યારે પાછળ હું તમને રિપીટ 2 દાખલા કરાવીશ.